हेलो गाइस, वेलकम टू माय न्यू व्लॉग। जय माताजी, जय श्री कृष्ण, गुड आफ्टरनून। હવે બહાર થયા છે સ્કૂલમાંથી અપીલ હાલ જ આવ્યો। વ્લોગ બનાવી દઈએ આપણે કહીએ। હવે કપડાં વપડા બદલીશું। હજી વ્લોગ અપલોડ કરવાનો હોય બાકી કાલનો, અને એડિટિંગ કરવાનો હોય બાકી, એટલે થોડુંક મોડું થશે આજે અપલોડ કરવામાં। અને આજે એક વસ્તુ પણ કરવાના છે। તમે જેમ જોયું એ રીતે ગાઈસ સ્કૂલેથી આવીને ખાઈ પી લીધું હતું, પછી ખાઈ પીનારો હું હોઈ ગયો હતો। એટલે 1 વાગે ઉઠ્યો હતો ને 4:30 વાગ્યા હતા, તો 4:30 હું ઉઠ્યો। થોડુંક તાવ જેવું લાગતું હતું એટલે હોઈ ગયા હતા। 4 કલાક હોઈ ગયો અને વ્લોગ પણ બનાવ્યો નહોતો આજ તો, અને બહુ વ્લોગ બનાવ્યો પણ નહોતો, અને મેં કાલનો વ્લોગ હતો એ અપલોડ પણ નહીં કર્યો। કાલનો વ્લોગ હતો એ અપલોડ પણ નહીં કર્યો અને એડિટિંગ બી નહોતો કર્યો। તો અત્યારે મેં કરવા મૂક્યો એટલે 4:30 આવશે, તો ખાલી આજનો દાડો મોડા આવશે, બાકી જોતા રહો। અને આજે કંઈ બહુ વ્લોગમાં નહીં આવ્યું। ધુમાડો વાળો હોય એટલે આપણે માસ્ક પહેરી લીધું। શું હે આવ્યો તો ધુમાડો ઘરમાં આવ્યો તો બેન રોવા મળી ગયો। મમ્મીને ફોન કરી હાલો મમ્મીને ફોન કરી। શું થયું હે? ધુમાડા વાળો હોય એટલે બેન રોવા મળી કે ધુમાડો આવ્યો એના કારણે રોવા મળી હે? ખોટા ખોટા આંસુ પણ નહીં આવતા। જો ધુમાડો ઘરમાં ઘૂસે ને એમાં રોવા માંડી બેન। આપણે સેફટી માટે માસ્ક બધું પહેરી લઈએ। માથું બહુ દુખે એટલે 2 મિનિટ ગઈ હોય વાત કરીએ। ધુમાડો વાળો આવ્યો ને તે રોવે છે, માથું દુખે આજે, એટલે બહુ લોગ નહીં ઉતારવાનો આજે। આઈ નો આવે આપણા ઘરે નથી આવવાનું બેટા। વોલ્યુમ કિંડો જો લઈને આપણે મમ્મી સારું આવ્યો તમને તો સારી રાખો। આમાં તારે કંઈ જોવું છે? ઓલા કાર્ટૂન કે શું જોવું છે તારે? જય મામા આમ જોવું હોય કર દો હાલો। શું કરું બોલ? વિવન શું જોવાનું? કે શું ગમે જોવું? હે તાર ખાવું છે ને બેટા? તાર ખાવું છે હે? સાને લઈ જાય નીચે ગુલ્ફી કઈ પડી છે કે પૂછું બોલ। હવે મનાવવા માટે બધું કરવું પડશે। શું કેવું એવું હે? કેમ રોઈ જતો કે પણ ધુમાડા આવે એટલે મેં તમને કીધું હતું ખબર કે ચેલેન્જ વિડીયો આવશે રવિવારે કીધું હતું, રવિવારના વિડીયોમાં, પણ એ દાડે છે ને થયો નહીં ચેલેન્જ વિડીયો, થોડીક પ્રોબ્લેમ હતી એમાં। તો અને આજે મંગળવાર એટલે 2 દિવસ રહી, અને કાલે કરવાનો નહોતો કારણ કે બધાને સોમવાર હતો, તો આજે મંગળવાર તો આજે ચેલેન્જ કરવાનો।
અને હું તમને કહી દઉં શેનો ચેલેન્જ હવે આ વિડીયોમાં આ વ્લોગમાં કહી દઉં અને એના માટે કોણ મજૂરી કરે એવી કહી દઉં. આ બેન બંને ચેલેન્જ કરવાના અને પકોડીનો ચેલેન્જ છે અને બંને ડીશમાં 50-50 પકોડી હશે. મજા આવવાની. અને એમાં ટ્વિસ્ટ એ તો ચેલેન્જ વિડીયોમાં જોઈ લેજો શું ટ્વિસ્ટ છે શું નહીં, તો જોતા રહો. મારા મોટા ભાઈ 2 દિવસ પહેલાં સાળંગપુર ગયા હતા અને એ તમારા માટે સ્પેશિયલી ત્યાંના વ્યૂની ત્યાં સાળંગપુર જતા હતા એ રસ્તાના વ્યૂની અને હનુમાન દાદાની મૂર્તિની મસ્ત વિડીયોના ક્લિપો બનાવીને આવ્યા છે અને જોઈ લો. તમે દર્શન કરી દો હનુમાન દાદાના. મેં તો કરી લીધા, તમે પણ કરી લો અને કોમેન્ટમાં ભરી દેજો. સો હેલો ગાઈસ, તમને જેમ કીધું એવી રીતે જ મારા મોટા ભાઈ ગયા હતા સાળંગપુર આ રવિવારે અને હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ સાળંગપુર અને તમે જોઈ રહ્યા છો કે બહારનો વ્યૂ કેવો મસ્ત છે કેવો નહીં. અને હવે આપણે 2-3 કિલોમીટરનું અંતર બાકી છે અને તમે જોતા જાઓ અને વિડીયો ગમે તો કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. અને આપણે ફાઇનલી હવે પહોંચી ગયા છે સાળંગપુર. આ બહારનો વ્યૂ છે બહારના મંદિરનો અને હવે ફાઇનલી જે આપણે દાદાની મૂર્તિ છે પ્રખ્યાત એના દર્શન કરી લઈએ. અને દર્શન કરી લેતા હોય તો જય શ્રી રામ લખી દેજો. તમે જુઓ તો ખરી મૂર્તિ કેવી મસ્ત લાગી રહી છે દૂરથી. અને આજે રવિવાર હતો એના કારણે ભીડ પણ ખૂબ હતી અને વાદળાઓના કારણે મૂર્તિ મસ્ત દેખાય છે. વાદળાઓ પણ એટલા ઘેરાયેલા હતા અને આપણે આવી ગયા છે અંદર પણ એટલી બધી જ ભીડ હતી. આપણે ધીમે ધીમે કરીને આગળ આવી રહ્યા છીએ, આગળ આવતા રહીશું એટલે તમને પણ દાદાના દર્શન થાય. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં તમે કોમેન્ટમાં કરજો. જય શ્રી રામ. અને અત્યારે હવે આપણે પાછા ઘરે આવી રહ્યા છીએ. આપણે હવે અભિયાલ પહોંચી ગયા છે હાઈવે અરણેજના. તો તમને કેવો લાગ્યો કેવો નહીં વિડીયો પ્લીઝ કોમેન્ટ કરજો. ઓકે, થેન્ક યુ. સો ગાઈસ, તમે દર્શન કરી દીધા હશે તો હવે કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. અને કંઈ નહીં, બ્લોગ અહીંયા એન્ડ કરીએ. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ તો બહુ બનાવેલા નહીં કરવાનું, સોરી અને બાય. Yeah.